Good morning. Today we learn about antiviral, antifungal, and anti-tumor chemotherapeutic agents. એમાં આપણે જોઈએ તો drugs that control the growth of virus and eukaryotic pathogens such as the fungi and parasites are available. એટલે કે એવી ડ્રગ કે જેના દ્વારા આપણે વાયરસ છે અથવા તો એવા યુકેરિયોટિક સેલ છે એમને આપણે કંટ્રોલ કરી શકીએ, એમનો ગ્રોથ છે એ અટકાવી શકીએ. બટ દે ઓફ્ટન અફેક્ટ યુકેરિયોટિક હોસ્ટ સેલ એઝ વેલ. એટલે એ કેને અફેક્ટ કરશે કે જે યુકેરિયોટિક સેલ છે એમને અફેક્ટ કરશે કંઈક ને કંઈક ડ્રગ છે. As well as result, select toxicity or eukaryotic pathogen very difficult to attain, and only agents that preferentially affect pathogen-specific metabolic pathway or structural components are useful. એટલે કે આપણે કોઈ પણ ડ્રગની ડિઝાઇન કરીએ, જે ડ્રગ કોઈ પણ ડિઝીઝ માટે આપણે જે ડ્રગ લઈએ તે કેવી હોવી જોઈએ કે જે પેથોજન છે એમની મેટાબોલિક એક્ટિવિટી સ્ટોપ કરી દઈએ અને એમને કિલ કરી નાખે એવી હોવી જોઈએ. એન્ડ આપણે એન્ટીવાયરલ ડ્રગમાં જોઈએ તો એન્ટીવાયરલ ડ્રગ. હવે એન્ટીવાયરલ ડ્રગમાં જોઈએ તો બીકોઝ વાયરસ યુઝ eukaryotic host to reproduce and perform metabolic functions. Most antiviral drugs also target a host structures. એટલે કે કોઈ પણ વાયરસ છે એને આપણે લઈએ તો વાયરસ ક્યારે ગ્રો થશે, એમને વાયરસ છે એમને ગ્રો થવા માટે હોસ્ટની જરૂર પડશે. જ્યારે એ હોસ્ટમાં એ ગ્રો થાય વાયરસ અને જ્યારે હોસ્ટમાં ગ્રો થશે ત્યારે જ રિપ્રોડ્યુસ થશે. હવે એ રિપ્રોડ્યુસ હોસ્ટના લીધે થાય ને એટલા માટેથી એવી ડ્રગ ડિઝાઇન કરવામાં આવે કે જે હોસ્ટનું જે સ્ટ્રક્ચર હોય એમને ટાર્ગેટ કરી અને પછી ડ્રગ બનાવવામાં આવે. And resulting in host toxicity. However, several compounds are more toxic for a virus than for the host, and a few agents specially target virus. એટલે અમુક એવી ડ્રગ હોય કે એમાં જેમાં ટોક્સિસિટી વધારે હોય એ વાયરસને અફેક્ટ કરે પણ હારે હારે આપણે જે હોસ્ટ હોય એમને અફેક્ટ કરતા હોય એવી ડ્રગ હોય છે. And largely because of effort to find effectively measure to control infections with the human immunodeficiency virus. હવે જે આપણે જોઈએ તો largely because of effort to find effective measures. આજે HIV અને એમને કંટ્રોલ કરવા માટે ડ્રગની બનાવી છે એ immunodeficiency virus, and the cause of its significant achievement have been made in a development and use the antiviral agent. એટલે કે એમની માટે જે ડ્રગની બનાવી છે એન્ટીવાયરલ એજન્ટની એને અફેક્ટ કરી શકે વાયરસને છે એને. પછી એન્ટીવાયરલ એજન્ટ તરીકે કયા કયા આવી શકે એ. The most successful and commonly used agents for antiviral chemotherapy are the nucleoside analog. અને જો આ મોસ્ટ સક્સેસફુલી અને વધારે પડતી એટલે કોમનલી યુઝ કરવામાં આવે છે ને એજન્ટ એ એન્ટીવાયરલ કેમોથેરાપીમાં આ જે ન્યુક્લિયોસાઇડ એનાલોગ છે એમનો વધારે પડતો યુઝ કરવામાં આવે છે. એન્ડ ધ ફર્સ્ટ કમ્પાઉન્ડ ટુ gain a universal acceptance in this category was zidovudine or azithromycin. હવે સૌપ્રથમ જે કમ્પાઉન્ડ છે પેલો એવો કમ્પાઉન્ડ હતો કે જેમને યુનિવર્સમાંથી મેળવવામાં આવ્યો હતો. એમાં આ બે કમ્પાઉન્ડ છે એમના નામ અને એમની કેટેગરી વોઝ zidovudine એન્ડ azithromycin. એ બે છે. એન્ડ SZT inhibits some retrovirus such as the HIV.
AZT આ જે છે એઝિડોથાઇમિડિન. એઝિડોથાઇમિડિન આ યાદ રાખવાનું રહેશે, ફૂલ ફોર્મ છે એઝિડોથાઇમિડિન. હવે એઝિડોથાઇમિડિન છે એ કેના માટે હતો તો કે ઈ શું કરે છે કે જે રેટ્રોવાયરસ હશે, રેટ્રોવાયરસ જેવા કે HIV એમના માટે આ એચઝેડટી ઇન્હિબિટ છે એ યુઝ થશે, એમની માટે ઇન્હિબિટર છે. Acidothymidine is a chemically related to thymidine but is a dideoxy derivative. Acidothymine છે એ એક કેમિકલી રિલેટેડ થાઇમિડિન ને રિલેટેડ છે, પણ એ કેવું છે કે ડાયડિઓક્સી ના ડેરિવેટિવ છે એમાં. એન્ડ બાયો ડેરિવેટિવ્સ લેકિંગ ધ 3 હાઇડ્રોક્સાઇલ ગ્રુપ, અને એમાં 3 હાઇડ્રોક્સાઇલ ગ્રુપ છે એ લેકિંગ હશે, એમનો અભાવ હશે. એન્ડ એચઝેડટી inhibits the multiplication of retrovirus by blocking reverse transcription. એ શું કરશે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એમાં જે થતું હશે ને એમને બ્લોક કરી નાખશે, અને જે આ રેટ્રોવાયરસ છે એમનું મલ્ટિપ્લિકેશન જે થતું હશે, રેટ્રોવાયરસનું મલ્ટિપ્લિકેશન એ એક્ઝેક્ટલી છે આ એ શું કરશે એને બ્લોક કરી દેશે, એમને ઇન્હિબિટ કરી દેશે, એટલે કે એમનું મલ્ટિપ્લિકેશન થતા અટકાવી દેશે. એટલે આ એમનું જે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન જે થતું હોય એ પેલા બ્લોક કરી નાખશે, એટલે એમનું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થતું બ્લોક થઈ જશે ને, એટલે એમનું જે મલ્ટિપ્લિકેશન થતું હશે એ અટકી જશે. એમની માટે આ એચઝેડટી દ્વારા એ થઈ શકે. And this inhibits multiplication of HIV, અને HIV ને multiplication છે એ inhibit કરી શકે. A number of other nucleoside analog having an analog mechanism have been development for the treatment of HIV and other virus. અને ઘણા બધા બીજા એવા એનાલોગ છે કે જેમને HIV અથવા તો બીજા એવા વાયરસની ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. એમાં છે નિયરલી ઓલ ન્યુક્લિયોસાઇડ એનાલોગ ન્યુક્લિયોસાઇડ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ઇન્હિબિટર NRTI. And the nucleoside analogs codofavis work in the same way. અને આ જે ન્યુક્લિયોસાઇડ એનાલોગ સેડોફોવિર છે એ સેમ એના જેમ જ વર્ક કરશે. અને આ ટાઈપ છે એન્ટીવાયરલ એજન્ટ્સ ના ટાઈપ કયા કયા છે? ટાઈપ ઓફ એન્ટીવાયરલ એજન્ટ.
આ બધા જે છે એ એન્ટીવાયરલ એજન્ટના ટાઈપ છે. આ ન્યુક્લિયોસાઇડ એનાલોગ, ન્યુક્લિયોટાઇડ એનાલોગ એન્ડ નોન ન્યુક્લિયોસાઇડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇન્હિબિટર્સ એન્ડ પ્રોટીએઝ ઇન્હિબિટર્સ એન્ડ ફ્યુઝન ઇન્હિબિટર્સ, આ બધા જેટલા છે એ એન્ટીવાયરલ એજન્ટના ટાઈપ છે. હવે ન્યુક્લિયોસાઇડ એનાલોગ છે એમાં શું થશે તો કે ધ મેજોરિટી ઓફ અવેલેબલ એન્ટીવાયરલ એજન્ટ આર અ ન્યુક્લિયોસાઇડ એનાલોગ ધેર ઇન્હિબિટ ન્યુક્લિક એસિડ રેપ્લિકેશન બાય ઇન્હિબિટર ઓફ પોલિમરેઝ ફોર અ ન્યુક્લિક એસિડ રેપ્લિકેશન. હવે આ શું કરશે કે ન્યુક્લિક એસિડનું જે રેપ્લિકેશન થતું હશે એને શું કરશે, અહીંયા એમને ઇન્હિબિટ કરી દેશે. કોના દ્વારા તો કે પોલિમરેઝ દ્વારા. અને કોના માટે તો કે ન્યુક્લિક એસિડ રેપ્લિકેશન માટે એમને આ જે પોલિમરેઝ એન્ઝાઇમ છે એ ઇન્હિબિટ કરી દેશે. અને ઇન એડિશન સમ એનાલોગ કેન બી incorporated into the nucleic acid and block of further synthesis or other its function. એટલે શું કરશે કે આ જે એનાલોગ ની જે છે એ કાં તો એવા બીજા એવા ફંક્શન ની એના હશે એમને બ્લોક કરી દેશે, એમને ઇન્હિબિટ કરી દેશે. પછી ન્યુક્લિયોસાઇડ એનાલોગ છે એમાં આપણે એક્ઝામ્પલ તરીકે ન્યુક્લિયોસાઇડ એનાલોગ ઇન્ક્લુડ એસાઇક્લોરિન, એસાઇક્લોવાઇડ અને લેમિવ્યુડાઇન, પછી રિબાવાયરિન, વાઇડેરિબાઇન એન્ડ ઝિડોવ્યુડાઇન અને એઝિડોથાઇમિડિન. આ બધા જે છે એ ન્યુક્લિયોસાઇડ માટેના ન્યુક્લિયોસાઇડ એનાલોગ તરીકે જે ડ્રગ યુઝ થતી હોય ને એમના એક્ઝામ્પલ છે, ડ્રગના એક્ઝામ્પલ. પછી એમાં નેક્સ્ટ છે ન્યુક્લિયોટાઇડ એનાલોગ. એમાં શું આવશે કે ન્યુક્લિયોટાઇડ એનાલોગ ડિફર્સ ફ્રોમ અ ન્યુક્લિયોસાઇડ એનાલોગ. ન્યુક્લિયોટાઇડ એનાલોગ છે એ ન્યુક્લિયોસાઇડ એનાલોગ કરતા અલગ હશે. એન્ડ એનાલોગ ઇન હેવિંગ એન એટેચ ફોસ્ફેટ ગ્રુપ, અને ક્યાં હશે તો કે ફોસ્ફેટ ગ્રુપ હારે એ અટેચ હશે. Their ability to persist in a cell for a long period of time increase their potential. એટલે કે શું કરશે કે અહીંયા એ વધારે ટાઈમ સુધી રહી શકશે અને એની ક્ષમતા વધારે હશે. અને સિડોફોવાઇડ ઇઝ એન એક્ઝામ્પલ, અને એમનું એક્ઝામ્પલ છે સિડોફોવાઇડ. નોન ન્યુક્લિયોસાઇડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇન્હિબિટરમાં એમાં આપણે જોઈએ તો નેવાયરેપાઇન વોઝ ધ ફર્સ્ટ મેમ્બર ઓફ ધી ક્લાસ ઓફ ન્યુક્લિયોસાઇડ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ઇન્હિબિટર. એટલે કે નેવાયરોપાઇન જે છે એ પહેલો એવો મેમ્બર હતો કે જે એમાં નોન ન્યુક્લિયોસાઇડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટર ઇન્હિબિટરમાં એ ફર્સ્ટ મેમ્બર હતો. એન્ડ ઇટ ડઝ નોટ રિક્વાયર ઓફ ફોસ્ફોરાયલેશન ફોર એક્ટિવિટી. હવે એમાં એમની એક્ટિવિટી માટે ફોસ્ફોરાયલેશન જરૂરી નહીં હોય. And does not compete with the nucleoside triphosphate. અને એમાં કઈ ટ્રાઇફોસ્ફેટ ને એમની સાથે એમની જરૂર નહીં હોય. It acts by binding directly to reverse transcriptase. હવે એ કેવી રીતના બાઇન્ડ થશે તો કે ડાયરેક્ટલી રિવર્સ ટ્રાન્સક્રિપ્શન માં એ બાઇન્ડ થઈ જશે ડાયરેક્ટલી. એન્ડ ડિસરપ્ટિંગ ધ એન્ઝાઇમ કેટેલાઇટિક સાઇટ. એટલે એમની જે એન્ઝાઇમની જે કેટેલિટિક સાઇટ હશે એને શું કરી નાખશે, ડિસરપ્ટ કરી નાખશે. એના પછી નેક્સ્ટ પ્રોટીએઝ ઇન્હિબિટર્સ. સેક્વાનેવાઇડ વોઝ ધ ફર્સ્ટ પ્રોટીએઝ ઇન્હિબિટર્સ. આ એ જે છે એ પહેલો એવો પ્રોટીએઝ ઇન્હિબિટર્સ જે છે ટુ બી એપ્રુવડ ફોર અ ટ્રીટમેન્ટ ઓફ HIV ઇન્ફેક્શન. હવે એમને તેના માટે અપ્રૂવ કરવામાં આવ્યો હતો તો કે HIV ઇન્ફેક્શન લાવ્યું હોય એમના માટે એમને અટકાવવા માટે આ એમને અપ્રૂવ કરવામાં આવ્યું હતું. એન્ડ ઇટ ઇઝ અ પેપ્ટિડો mimetic agent designed by a computer modeling as a molecule that fits into the active site of the HIV protease enzyme. અને ક્યાં થશે કે HIV protease enzyme હશે એમની જે એક્ટિવ સાઇટ હશે અહીંયા ફિટ થશે અને
ઇન્હિબિટર તરીકે એ વર્ક કરશે. પછી નેક્સ્ટ ફ્યુઝન ઇન્હિબિટર. Fusion is a large peptide that block the virus and cellular membrane fusion step involved in the entry of HIV-1 into cell. હવે ક્યાંથી થશે તો કે જે ફ્યુઝન ઇઝ અ લાર્જ પેપ્ટાઇડ, હવે એમાં શું હશે કે લાર્જ પેપ્ટાઇડ હશે અને ધેટ બ્લોક ધ વાયરસ, અને એ જે વાયરસ હશે એમને એ બ્લોક કરી નાખશે. એન્ડ સેલ્યુલર મેમ્બ્રેન ફ્યુઝન સ્ટેપ ઇન્વોલ્વ ઇન એન્ટ્રી ઓફ HIV-1. એટલે કે ક્યાંથી થશે તો કે જ્યારે HIV-1 છે એમની જ્યાં એન્ટ્રી થશે ને ત્યાંથી જે સ્ટોપ કરી નાખશે, ત્યાંથી જે એ બ્લોક કરી નાખશે. અને એમાં પછી નેક્સ્ટ એન્ટીફંગલ એજન્ટ. હવે એન્ટીફંગલ એજન્ટમાં આપણે જોઈએ તો ફંજાઈ કોઝ ધ રેન્જ ઓફ ઇલનેસ ranging from the chronic to the serious. These mycosis can manifest themselves in a variety of ways. આપણે જોતા હોય તો ઘણી બધી જગ્યાએ આપણે ફંગલ ઇન્ફેક્શન આપણે લાગે છે, આપણે બોડીમાં ને એમાં ઘણી જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન લાગી શકે. આપણે જ્યારે પણ લેબમાં એમાં વર્ક કરતા હોય ને તો ફંજાઈ હારે જ્યારે વર્ક કરતા હોય ને તો એ બહુ કેરફુલી કરવાનું આવે છે, કેમ કે ફંજાઈનું જે ઇન્ફેક્શન લાગશે ને એ બહુ સ્પીડમાં જશે નહીં. And because fungi are eukarya, much of the cellular machinery is the same as that of animal and humans. An antifungal agent that act on a metabolic pathway in a fungi often affect corresponding pathway in a host cell. હવે શું કરશે, કોઈ પણ એની અગેન્સ્ટમાં આપણે ડ્રગ લઈએ ફંજાઈની અગેન્સ્ટમાંથી કેવી રીતના વર્ક કરશે તો કે ફંજાઈનો જે મેટાબોલિક પાથવે હશે એ શું કરશે, ત્યાં એ સ્ટોપ કરશે, એમને ઇન્હિબિટ કરશે. એન્ડ મેકિંગ ધ ડ્રગ ટોક્સિક. અને એ શું કરશે કે જે હોસ્ટની અંદર એમનો જે પાથવે હશે એમને અફેક્ટ કરશે અને એ ડ્રગ છે એ ટોક્સિક હશે એમની માટે. As a result, many antifungal drugs can be used only for a topical, એટલે કે સરફેસ એપ્લિકેશન. અમુક એવી એન્ટીફંગલ ડ્રગ છે એમને આપણે સરફેસ એપ્લિકેશન જોઈ છે, એટલે કે આપણે જોઈએ તો એમની માટે ટ્યુબને યુઝ કરતા હોય આપણે એ. However, a few drugs are selectively toxic for a fungi because they fungus-specific drugs are because they target unique fungal structure or a metabolic processes, and fungus-specific drugs are becoming increasingly important as a fungus infection in a human comprises individually become more prevalent. એટલે કે આપણે ડ્રગ ની લેતા હોય, હવે એમને અમુક એવી હોય કે એમાં ઝડપથી ફેર પડી જાય. Disease such as athlete's foot. Disease જેવા કે athlete's foot, jock itch, tinnitus, thrush and onychomycosis are examples of superficial infection caused by a dermatophytes from the trichophytons. આ જે છે એ બધા એક્ઝામ્પલ છે તેની માટેના તો કે જે ડર્મેટોફાઇટ્સ કે જે ટ્રાઇકોફાઇટોન્સ માંથી થાય અને આ બધા જે ડિઝીઝ છે એ કોઝ કરશે. એન્ડ માઇક્રોસ્પોર્યુલમ કેડિડા અને ટ્રાઇકોફાઇટોન્સ છે માઇક્રોસ્પોર્યુલમ અથવા તો કેડિડા દ્વારા આ જે છે એ ફંજાઈની સ્પીસીસ છે આ ત્રણેય. હવે એના દ્વારા જે ડિઝીઝ કોઝ થાય ને એના એક્ઝામ્પલ છે હું બોલી પેલા એ. એન્ડ એપિડર્મોફાઇટ સ્પીસીસ,
ringworm is used as a general term for a fungal infection of the skin. આપણે સ્કિનમાં જોતા હોય તો જ્યારે ફંગલ ઇન્ફેક્શન લાગશે ને ત્યારે રિંગવોર્મ થશે. રિંગવોર્મ થશે. હવે એ સ્કિન ઉપર રિંગવોર્મ થાય તો એમની માટે આપણે ટ્યુબ ને એ કેપ્સ્યુલ ને આપણે લેતા હોઈએ છીએ. In a particular dose of the scalp and feet. હવે ક્યાં થશે? સ્કાલ્પ કે ફીટમાં આ બધે જોવા મળશે. This infection are contagious and cause intense itching. જ્યારે રિંગવોર્મનું ઇન્ફેક્શન લાગશે ત્યારે શું થશે? કે ખંજવાળ આવશે ને એવું બધું થશે. They are caused by one or more of the organism together. હવે એ કેના દ્વારા થશે? તો કે એક કરતા વધારે ઓર્ગેનિઝમ સાથે મળી અને થશે. And classification is difficult as the disease assumes such a wide variety of form. અને એમને આપણે વધારે અલગ અલગ પ્રકારના ઓર્ગેનિઝમથી કેમ થયું હોય તો એમને આપણે ડિટરમાઇન કરવું ડિફિકલ્ટ થઈ જાય. And similar symptoms can be caused by a different organism. અને different organism દ્વારા એમના આપણે જોઈએ તો કોઈ પણ ઇન્ફેક્શન કે લાગ્યું તો એમના સિમ્ટમ્સ સેમ જોવા મળે પણ એમાં ઓર્ગેનિઝમ છે એ ડિફરન્ટ હોઈ શકે. An important aspect to consider when developing a treatment for a mycosis is the fungi are eukaryotic. અને આ ટ્રીટમેન્ટ ફોર અ માઇકોસિસ અને એમની ટ્રીટમેન્ટમાં ડેવલપ કરવામાં આવી હતી કેમની માટે? તો કે માઇકોસિસ ફંજાઈ આર યુકેરિયોટિક. જ્યારે યુકેરિયોટિક ફંજાઈ હોય એમની માટે જે માઇકોસિસ હોય એમનીમાં. અને એમાં એજન્ટ આપેલા છે કે એજન્ટ એક્ટિંગ અગેન્સ્ટ ધ ફંગલ સેલ ન્યુક્લિયસ. એમાં ટાઈપ છે બે, ગ્રેસોફ્યુલ્વિન એન્ડ 5-ફ્લુરોસાઇટોસિન. આ બે જે છે એ ફંગલ સેલ ન્યુક્લિયસ એજન્ટ એક્ટિંગ અગેન્સ્ટ ધ ફંગલ સેલ ન્યુક્લિયસ માટેના છે. અને આ જે ગ્રેસોફ્યુલ્વિન જે છે એ an unknown compound isolated from a penicillium cultures was shown to cause distortions of mycelial hypha during growth of certain fungi. હવે એ કેવી રીતના કરવામાં આવ્યું? આ જે કમ્પાઉન્ડ છે એમને અનનોન રીતે આઇસોલેટ કરવામાં આવ્યો હતો 1947માં. ક્યાં શેનામાંથી? તો કે પેનિસિલિયમ કલ્ચરમાંથી એમને જોવામાં આવ્યો હતો. અને એમાં શું થતું હતું કે જે શું કોઝ કરતું હતું તો કે ડિસ્ટોર્શન ઓફ માઇસેલિયલ હાઇફા. એમાં શું થતું હતું? એમની જે ફંજાઈની માઇસેલિયલ હાઇફા હતું એમાં કંઈક અસર કરતું હતું. ક્યારે? તો કે જ્યારે ગ્રોથ ઓફ સર્ટેન ફંજાઈ, જ્યારે સર્ટેન ફંજાઈ ગ્રો થતી હતી ત્યારે એમના માઇસેલિયલ હાઇફામાં કંઈક અસર જોવા મળતી હતી. એન્ડ ઇટ્સ અફેક્ટ માઇસેલિયલ ફંજાઈ ઓનલી. અને તેને અફેક્ટ